સારું. જો તમને એવું લાગતું હોય ને કે હું રાજા બનવાને લાયક નથી, તો આ સિંહાસન હું અત્યારે જ છોડું છું. આખરે તને અક્કલ આવી જ ગઈ. સારસ. ગ્રીનલેન્ડ જંગલના એક ક્ષેત્રમાં ઘણા બધા પક્ષીઓ રહેતા હતા. અહીંયાનો રાજા એક સારસ હતો. બધા પક્ષીઓ તેને ખૂબ માન આપતા હતા અને તેની આજ્ઞાનું સારધાર પાલન કરતા હતા. તેની આ લોકપ્રિયતાને કારણે ગોલ્ડીબાજ તેનાથી ખૂબ જ ઈર્ષ્યા કરતો હતો. હા, આ જંગલના બધા પક્ષીઓ એક નંબરના મૂર્ખ છે. આ તું શું કહે છે ગોલ્ડી? તો બીજું શું બોલું? તમે લોકોએ સારસને રાજા બનાવ્યો છે. પાતળા પગ, લાંબી ચાંચ અને વધારે ઊંચું તો ઉડી ના શકે અને કોઈ મોટા જાનવર સાથે લડી શકે. અને એક બાજુ હું કેટલું ઝડપથી ઉડી શકું છું, આ બતાવવાની જરૂર નથી. જો પક્ષીઓ પર મુસીબત આવે ને, તો હું કોઈની પણ સાથે લડાઈ કરીને પક્ષીઓને બચાવી શકું છું. ખાલી તાકાતવર હોવાનું જ પૂરતું નથી. અમારા સારસ રાજામાં દયાલુ, સૂઝબૂઝ, હોશિયારી અને સમજદારી જેવા ગુણો છે, જે તારી અંદર તો બિલકુલ નથી. જોઈ લેજે, સમય આવતા હું બતાવીશ કે એ સારસ કરતા હું રાજા બનવાનો વધારે લાયક છું. એક સાંજે મિંકુ ચકલો અને તેની પત્ની ટીનુ ચકલી તળાવના કિનારે પાણી પીતા હતા. ત્યાં અચાનક કોઈએ એક પથ્થર તળાવમાં માર્યો. છપાકથી પાણી આવીને મિંકુના મોઢા પર પડ્યું. અરે, આ શું થયું ભાઈ? મિંકુની આંખોમાં પાણી જતું રહ્યું અને તેને કંઈ જ દેખાવા ન લાગ્યું. તે થોડો પાછળ ગયો અને પોતાની ગરદનને ઝાટકી. આંખો ખોલી તો તેણે જોયું કે આજુબાજુ કોઈ નથી. અરે, આ ટીનુ ક્યાં જતી રહી? તેણે જોયું કે જમીન પર એક લેટર પડ્યો હતો. તેને વાંચતા નહોતું આવડતું, તેથી તે લેટર લઈને સારસ રાજાના દરબારમાં પહોંચ્યો. તારી પત્ની ટીનુ મારી પાસે છે અને હવે હું તેને ખતમ કરવાનો છું. તારી પાસે કાલ સાંજ સુધીનો સમય છે. મને શોધી મારી સાથે લડીને પોતાની પત્નીને બચાવ, નહીં તો હું તેને મારીને ખાઈ જઈશ. કાલુ શિયાળ. સારસ રાજા, હવે હું ટીનુને કેવી રીતે બચાવું? તમે જ કંઈક કરો ને. સારસ રાજા બોલે તે પહેલા ગોલ્ડી બોલી પડ્યો. તું ચિંતા ના કર, હું છું ત્યાં સુધી તે ટીનુને કંઈ નહીં કરે. હું ટીનુને સહી સલામત લઈને આવું છું. તું કેવી રીતે શોધીશ કે કાલુ શિયાળ ક્યાં છે? હું બાજ છું, કોઈ સારસ નહીં. મારી ચાલ પણ તેજ છે અને દિમાગ પણ. હું તેને શોધી કાઢીશ. આમ કહી ગોલ્ડી આકાશમાં ઉડ્યો. ગોલ્ડીનો આત્મવિશ્વાસ જોઈને ખરેખર હેરાની થાય છે. સારું, બધા પક્ષીઓ ટીનુને શોધવા માટે બ્લેક વર્લ્ડ જંગલમાં જાઓ. કાલુ શિયાળ ત્યાં જ રહે છે. આપણી પાસે બસ કાલે સાંજ સુધીનો જ સમય છે. અને બધા પક્ષીઓ ટીનુને શોધવા માટે નીકળી પડ્યા. અને ગોલ્ડીએ પણ તેને શોધવા માટે ખૂબ જ મહેનત કરી. ટીનુ એક પાંજરામાં કેદ હતી અને તેની બાજુમાં જ કાલુ શિયાળ બેઠો હતો. શું ટીનુ, હજુ સુધી તને જંગલમાંથી કોઈ બચાવવા માટે નથી આવ્યું? તારા સારસ રાજાની સૂઝબૂઝ કામ નથી કરતી કે શું? દુષ્ટ શિયાળ, મારા જેવી નાની કમજોર ચકલીનું અપહરણ કરીને તને શું મળવાનું છે? ત્યાં જ ગોલ્ડીબાજ આવ્યો અને શિયાળના માથા પર ફરવા લાગ્યો. અરે, કોણ છે આ? દુષ્ટ શિયાળ, ટીનુને છોડી દે, નહીં તો તારા ખૂબ જ ખરાબ હાલ કરીશ. એક બાજ થઈને શિયાળનો શિકાર કરીશ? સારો જોક છે. આ સાંભળી ગોલ્ડીએ પોતાની ચાંચ વડે શિયાળના માથા પર વારંવાર પ્રહાર કર્યા અને પોતાના પંજા વડે તેના શરીર પર ઉઝરડા પાડ્યા. અરે બાપરે, આ ગોલ્ડીબાજ તો ખરેખર ખતરનાક છે. ભાગો ભાગો. શિયાળ ત્યાંથી ભાગી ગયો અને ગોલ્ડીબાજે ટીનુ ચકલીને આઝાદ કરી. બીજી બાજુ સારસ રાજા હેરાન પરેશાન હતા અને બધા પક્ષીઓ જંગલ ફરીને આવી ગયા હતા.
સારસ રાજા, અમે આખું જંગલ ફરી વળ્યા પણ ટીનુનો કોઈ પત્તો લાગ્યો નહીં. ટીનુને કંઈ પણ થઈ ગયું ને તો આપણે આપણી જાતને ક્યારેય માફ નહીં કરી શકીએ. ત્યાં જ ગોલ્ડીબાજ ટીનુ ચકલીને લઈને ત્યાં હાજર થઈ ગયો. જ્યાં સુધી ગોલ્ડી છે ત્યાં સુધી જંગલના કોઈ પણ પક્ષીને કશું જ નહીં થઈ શકે. અરે ટીનુ, તું ઠીક છે? હા, હું ઠીક છું. જો ગોલ્ડીભાઈ ટાઈમ પર ના આવ્યા હોત તો ખબર નહીં હમણાં હું જીવતી હોત પણ કે નહીં. ખરેખર ગોલ્ડીબાજ, તું જ રાજા બનવાને લાયક છે. સારસ રાજાએ તો મારો વિશ્વાસ તોડી નાખ્યો હતો. આ સાંભળી સારસ રાજાને આઘાત લાગ્યો અને બીજા બધા પક્ષીઓ ચૂપ રહ્યા, જેથી સારસ રાજાને લાગ્યું કે આ બધા આ જ વિચારી રહ્યા છે. સારું, જો તમને એવું લાગતું હોય ને કે હું રાજા બનવાને લાયક નથી તો આ સિંહાસન હું અત્યારે જ છોડું છું. આમ કહી સારસ રાજા સિંહાસન ઉપરથી ઉઠી ગયા અને પક્ષીઓને ખૂબ જ હેરાની થઈ ગઈ. આખરે તને અક્કલ આવી જ ગઈ સારસ. પછી ગોલ્ડી સિંહાસન પર બેઠો અને બધા પક્ષી તેનો જય જયકાર કરવા લાગ્યા. ગોલ્ડી રાજાની જય, ગોલ્ડી રાજાની જય. ગોલ્ડીની પત્ની ચીલ પણ હવે તેની સાથે જ રહેવા લાગી. બીજા દિવસે જ્યારે ગોલ્ડી ઊંઘીને ઉઠ્યો ત્યારે તેણે પોતાને એકલો જોયો. અરે, ચીલ રાણી ક્યાં ગઈ? બાજ સિંહાસન પાસે ગયો અને તેણે બૂમો પાડી. બધા પક્ષીઓ ત્યાં જમા થઈ ગયા. સારસે જોયું કે સિંહાસનની પાસે એક લેટર પડ્યો હતો. અહીંયા તો એક લેટર છે, હું તેને વાંચું છું. ગોલ્ડી રાજા, ગોલ્ડી રાજા, તે શિયાળને પીટીને અમારું જંગલ અને અમારી જાતિનું અપમાન કર્યું છે, એટલે અમે તારી પત્નીને ઉઠાવી લીધી છે. જોઈએ છે તું અમને પીટીને આને કેવી રીતે બચાવે છે. બ્લેક વર્લ્ડનો રાજા શિયાળ. આ સાંભળી ગોલ્ડી ખૂબ જ વધારે ટેન્શનમાં આવી ગયો. ખબર નહીં મારી પત્ની ચીલ ક્યાં હશે, કેવી હશે, હું તેને કેવી રીતે બચાવીશ. આ તમે શું કહો છો બાજ રાજા? તમે શિયાળથી લડીને મારી પત્નીને બચાવી છે, તો તમે હવે કેમ ડરો છો? બહુ થયું, બહુ થયું. હવે આ નાટક મારાથી નહીં થાય. આ રીતે બૂમો પાડી તે સિંહાસન પરથી ઉઠ્યો. આ દ્રશ્ય જોઈ બધા પક્ષીઓ તો હેરાન થઈ ગયા. હે, તમે આમ કેમ બૂમો પાડો છો બાજ રાજા? મને રાજા ના કહો, હું આ સિંહાસનને લાયક નથી. કાલુ શિયાળ મારો મિત્ર છે. મેં એને કીધું હતું કે જો તે આવું નાટક કરે અને મને રાજા બનવામાં મદદ કરે તો હું રાજા બન્યા પછી દરરોજ તેના માટે ખાવાની વ્યવસ્થા કરીશ. તેથી કાલુ શિયાળે મારા કહેવાથી જ ટીનુને ઉઠાવી હતી અને ખોટો માર ખાધો હતો. પણ આ વાત જ્યારે મહારાજ શિયાળને ખબર પડી તો એમણે મારી સાથે લડવા માટે ખરેખર મારી પત્નીને ઉઠાવી લીધી. આ સાંભળી બધા પક્ષીઓ ગુસ્સાથી તેને જોવા લાગ્યા. તારી સાથે આવું જ થવા જેવું હતું. હવે જા શિયાળ મહારાજ સાથે લડવા. માર એને અને બચાવી લે તારી પત્નીને. હા, આની સાથે આવું જ થવા જેવું હતું. એણે આખા જંગલના પક્ષીઓને તો મૂર્ખ બનાવ્યા છે. ચિંતા ના કર ગોલ્ડી, હું આ જંગલનો રાજા હવે નથી, પણ હું તારી મદદ જરૂર કરીશ. આવો મારી સાથે. હવે સારસ ગોલ્ડીની સાથે બ્લેક વર્લ્ડ જંગલમાં પહોંચ્યો. ચીલ દોરીથી બંધાયેલી હતી અને બાજુમાં મહારાજ શિયાળ બેઠા હતા. ઓહો, તો તું આવી ગયો ગોલ્ડી. હવે બચાવી લે તારી પત્નીને. જોઈએ કે તું મને કેવી રીતે પીટે છે. મહારાજ, કાલુ શિયાળ તમારી ઈર્ષા કરે છે. તે તમારા જંગલનું નામ બગાડવા માંગતો હતો, તેથી એણે ગોલ્ડી સાથે ખોટો માર ખાધો, જેથી જંગલની બદનામી થાય અને તમે ગુસ્સે થઈને કોઈ આવું ખોટું કામ કરો. હું એ કાલુ શિયાળને જીવતો નહીં છોડું. મહારાજ શિયાળ કાલુ શિયાળને શોધવા નીકળી પડ્યા. સારસ રાજાએ પોતાની ચાંચ વડે ચીલની ગાંઠ ખોલી દીધી અને તેને લઈ પોતાના જંગલે પાછા આવ્યા. સારસ રાજા, તમે અમને માફ કરી દો અને પાછું પોતાનું રાજ્ય સંભાળો. અને પછી સારસ રાજા ફરીથી સિંહાસન ઉપર વિરાજમાન થયા અને ગોલ્ડીબાજ પણ હવે તેમનું સન્માન કરવા લાગ્યો.